એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો. બધાને બંગલા ને ગાડીઓ નથી મળતી અને બધા બુદ્ધિશાળી હોય નહીં. જીવન જીવવાની મજા તો આવશે, બાકી તો બાબુ છે ને તમે પછી રોજ અને અમુક તમે જુઓ તો હાવું અરે વાત જવા દો. બીજી પાડોશી ભાઈ હોય ને યાદ એને વાત કરે કે અમારે તો આ સફર પૈકી આવી જતું અમારો છોકરો હાજો જ નથી રહેતો. લે આને વાંધો પડ્યો, તારા છોકરો શું ધંધા કરે છે એ જો ને પેલા. અને તમે જુઓ તો એ વહુને જે અમુક બાબુ શું આપણે વાત કરીએ હવે અહીંયા 10 વાગે તો જાગતી નથી, મારી માયું આવીને તેવીને ફલાણું તાતાની વહુ બાબુ મારી પાસે રૂમમાં હોય ને તો જાગી હોય તો કે ભલે મારી માં રાયડું પાડતી એમ જાગે. બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ બહુ શરમાય કે હું જાગ્યા પહેલા મારી આવું એ કામ કરીને બીજે દી એને જગાડવી જ ન પડે. આ જરૂર આની છે. અને હાવું હોય ભૂલી જાય કે એક દી તું આ વહુ છે ને ગુડાણી હતી અત્યારે હાવું થઈ છો, એટલો બધો પાવર છે નો છે.